અનેક મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી જ મનરેગા કૌભાંડના આરોપી કિરણ ખાબડની વધી ચૂકી છે મુશ્કેલી। જામીન પર છૂટેલા કિરણ ખાબડની ફરીવાર ધરપકડ કરી લેવાઈ છે। ધાનપુરના લવારિયા ગામે મનરેગા યોજનામાં કૌભાંડ મામલે ફરિયાદ હતી। 79માંથી 21 કામો કર્યા વગર નાણાં લીધાનો આરોપ છે। કિરણ ખાબડની વધુ એક મનરેગા કૌભાંડ મામલે ધરપકડ કરી લેવાઈ છે। બંને મંત્રી પુત્રોને આજે દાહોદની જ્યુડિશિયલ કોર્ટે આપ્યા હતા જામીન। ઉલ્લેખનીય છે કે ગઈકાલે મનરેગા કૌભાંડના આરોપી બચુ ખાબડના બંને દીકરા બળવંત અને કિરણને 50,000ના બોન્ડ પર દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપ્યા હતા। જો કે પોલીસે વાંધો ઉઠાવતા જામીન પર સ્ટેની પણ માંગ કરી હતી અને બાદમાં કોર્ટે તાત્કાલિક જામીન પર સ્ટે આપ્યો હતો। આ કેસ વિશે આગળની સુનાવણી આજે ફરીથી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે જામીનને માન્ય રાખ્યા હતા। હવે ફરીવાર વધુ એક મનરેગા કૌભાંડ મામલે કિરણ ખાબડની ધરપકડ કરી લેવાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રિતેશ। પ્રિતેશ, શું છે વધુ અપડેટ? જી, જે મંત્રી પુત્ર જે કિરણ ખાબડ છે તેઓના અને તેમના મોટા ભાઈના ગઈકાલે જામીન મંજૂર કરવામાં હતા। ત્યારબાદ આજે પોલીસે વધુ એક મનરેગાની અંદર જે ગુનો દાખલ કર્યો છે, જેમાં કિરણ ખાબડ વિરુદ્ધ એક વધુ ગુનો દાખલ થયો છે। ધાનપુરના લવારિયા ગામની અંદર મનરેગા યોજનાની અંદર આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 79 કામ પૈકી 21 કામો જે કર્યા વગર જ પોતે બિલ ઉપાડી લીધા હોય તેવું સામે આવ્યું હતું। જેના પગલે મનરેગા વિભાગ દ્વારા વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસે જેવા જ કિરણ ખાબડ જેલમાંથી મુક્ત થયા ત્યારે ફરીથી તેઓને ધરપકડ કરી અને પૂછપરછ અત્યારે હાલ ચાલી રહી છે। જી, ધન્યવાદ પ્રિતેશ તમામ જાણકારી બદલ।